અને વોરરૂમની શરૂઆત કરવી છે ઉત્સાહ ઉમંગ ઉલ્લાસના તહેવારથી ઉત્તરાયણથી. ઉત્તરાયણના અલગ અલગ રંગો આજે આપને બતાવવા છે કેવી રીતે ગુજરાતમાં આખા રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. લપેટ અને કાયપોછીની બૂમો સંભળાઈ. સેલિબ્રિટીઝે પણ ઉજવણી કરી, સામાન્ય લોકોએ પણ ધાબા પર ચડીને ઉજવણી કરી હતી. આ 2 દિવસનો એ તહેવાર છે કે જેની પતંગ રસિકો આખું વર્ષ રાહ જોતા હોય છે અને એ દિવસ આવી ગયો. આ દ્રશ્યો અલગ અલગ 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ 5 અલગ અલગ શહેરોના, અને એમાં બતાવાઈ રહ્યું છે કે કેવી રીતે લોકોએ ધાબા પર ચડીને મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી છે. આ એવો તહેવાર છે કે જે ગુજરાતીઓ માટે નવરાત્રી બાદ સૌથી મનગમતો તહેવાર માનવામાં આવે છે. ઊંધિયું જલેબીની જયાફત માણવામાં આવી તો સેલિબ્રિટીઝ પણ આજે ધાબે ચડ્યા અને તેમણે પણ ઉત્તરાયણની મજા માણી હતી. આ સાથે આ એવો તહેવાર છે કે જેમાં ઋતુની સાથે સાથે આધ્યાત્મિકતા પણ ભળેલી છે. પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું, દાનનો પણ મહિમા છે, દાન પુણ્ય પણ કરવામાં આવ્યું અને નેતાઓએ પણ આ પર્વની રંગે ચંગે આજે ઉજવણી કરી છે. અને આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે તેઓ ઉત્તરાયણ માટે અમદાવાદમાં આવે છે, પોતાના વતનમાં આવે છે અને ઉત્તરાયણની ઉજવણી કાર્યકર્તાઓ સાથે કરે છે, પોતાના પરિવાર સાથે કરે છે. આ રાણીપથી અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પોતાના મત વિસ્તારમાં ઉત્તરાયણની તેમણે ઉજવણી કરી છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીના તેમની સાથે કાર્યકર્તાઓ પણ છે. અમિત શાહ અમદાવાદમાં છે, 2 દિવસના પ્રવાસે છે અને ઉત્તરાયણની ઉજવણી તેઓ અલગ અલગ વિસ્તારમાં કરી રહ્યા છે. મેમનગરમાં પણ શાંતિ નિકેતન અપાર્ટમેન્ટમાં તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને હવે ન્યૂ રાણીપ વિસ્તારમાં અમિત શાહે પતંગ ચગાવ્યો છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે. જી પ્રતીક. રાજકીય દાવપેચ માટે અમિત શાહ જાણીતા છે. હાલ દ્રશ્યો સીધા જ જોવા મળી રહ્યા છે કે અમિત શાહ ખેંચ લગાવીને આસપાસના જે પતંગો છે તે કાપી રહ્યા છે. તે બતાવી રહ્યા છે કે અમિત શાહ માત્ર રાજકીય નહીં પરંતુ આકાશી યુદ્ધમાં પણ તે માહિર છે અને ખાસ કરીને ખેંચને તેઓ પતંગ કાપી રહ્યા છે. અગાઉ પણ તેમણે અલગ અલગ વિસ્તારોમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે અને અત્યારે હાલ ન્યૂ રાણીપના આર્ય વિલા ફ્લેટ છે, એપાર્ટમેન્ટ છે કે ત્યાં આગળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે ઉપસ્થિત થઈને તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં તેમના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે. આજે વહેલી સવારથી તેઓ અલગ અલગ કાર્યક્રમો નિર્ધારિત હતા, જે કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે આજનો જે કાર્યક્રમ છે ન્યૂ રાણીપ વિસ્તારનો કે ત્યાં આગળ કાર્યકર્તાઓની વચ્ચે જઈને તેઓ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આસપાસના લોકો છે તે અમિત શાહની એક ઝલક નિહાળવા માટે ધાબા ઉપર હાજર છે અને અમિત શાહ પતંગ ચગાવીને આસપાસના લોકો છે, તેમના કાર્યકર્તાઓ છે, તેમનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને ખાસ તો ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અમિત શાહ દર વર્ષે આ જ રીતે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે આજે પણ તેમણે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. સાથે જ ગુજરાતમાં સૌથી મોટી પોલીસ લાઇન જે છે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે બાજુના જ એક એપાર્ટમેન્ટમાંથી તેમનો જે પતંગ છે તે કાપવામાં આવ્યો છે, જેના કારણે આસપાસના લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ લપેટ બૂમો પાડીને અમિત શાહને વધાવ્યા છે. હાલ જોઈ શકાય છે દ્રશ્યો કે જે સ્થાનિકો અમિત શાહને નિહાળવા માટે આવ્યા છે તેમનું અભિવાદન અમિત શાહ ઝીલી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી લોકો અમિત શાહની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમિત શાહ દેશના ગુણ એક ઝડપ જોવા મળે અને હાલ દ્રશ્ય સીધા જ જોઈ શકાય છે કે લોકોનું અભિવાદન અમિત શાહે ઝીલ્યું છે અને હાલ તેમનો જે કપાવ છે ત્યારબાદ તેઓ દોરી છે તે વીંટી રહ્યા છે, દોરીને ખેંચી રહ્યા છે, કારણ કે તેમનો પતંગ છે તે કાપાઈ ગયો છે. પરંતુ રાજકીય પેજ પર તે હંમેશા માહિર રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ તેમનો પતંગ નથી કાપી શક્યા તે સૌ કોઈ જાણે છે અને હાલ અમિત શાહ છે તે આસપાસના લોકો સ્થાનિકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, કારણ કે આ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે અમિત શાહ આવે અને ક્યારે અમે તેમનું સ્વાગત કરીએ. તમામ લોકો અમિત શાહના સ્વાગત માટે ઉપસ્થિત છે અને નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ અહીંયા અમિત શાહનું સ્વાગત કરવા માટે છેલ્લા લગભગ 1 કલાકથી અહીંના સ્થાનિકો છે તેમના દ્વારા માનવ સાંકળ રચીને અમિત શાહનું ગુલાબની પાંખડીઓ વડે સ્વાગત કર્યું હતું. સાથે જ કેટલીક મહિલાઓ દ્વારા અમિત શાહને ગુલાબ પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોમાં એક ઉત્સાહ મળ્યો હતો ને જે અમિત શાહની રાહ જોવાઈ રહી હતી તે હવે આવી પહોંચી છે અને તમામ લોકોની વચ્ચે અમિત શાહે અભિવાદન ઝીલીને ત્યારબાદ હવે તે આગળ તેમનો જે વિસ્તાર કાર્યક્રમ છે તે કરવા માટે આગળ વધી રહ્યા છે.
બિલકુલ પ્રતિક, આભાર આપનો. તો રાજકીય દાવપેચ માટે જાણીતા અમિત શાહ કે જેઓ અત્યારે પેચ લગાવી રહ્યા છે, તેમનો પતંગ કપાઈ ગયો અને આસપાસના લોકોમાં જે ધાબા પર તેઓ ચડ્યા હતા ત્યાં આસપાસના ધાબા પર પણ લોકો ઉમટ્યા છે અને અલગ અલગ શહેરોમાં ઉત્તરાયણની આપણે વાત કરીએ કેવા રંગો જોવા મળી રહ્યા છે, ઉજવણીનો કેવો ઉત્સાહ છે. સુરતથી આપણી સાથે આઝમ સાલે જોડાઈ ગયા છે, વડોદરાથી કૃણાલ શર્મા અને રાજકોટથી મયુર સરવૈયા આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા રાજકોટ, રંગીલા રાજકોટમાં કેવા રંગ જોવા મળી રહ્યા છે મયુર? બિલકુલ કૃષ્ણ, રંગીલા રાજકોટની વાત કરીએ તો રાજકોટના જે આકાશ જે છે તેમની ઉપર રંગબેરંગી પતંગો જે છે તે જોવા મળી રહી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, નાના બાળકો હોય કે તમામ મોટા લોકો જે છે તે રંગીલા રાજકોટની અંદર રંગબેરંગી પતંગથી આજે મજા માણી રહ્યા છે. બાળકોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે પવન જે છે તે સારો જોવા મળી રહ્યો છે. ઘણા બાળકો છે, તેમની સાથે વાત કરવાનું. કેટલી પતંગો કાપી બેઠા આજે તે? 5 5 પતંગ. કેટલી ઉડાડી, કેટલી ટોટલ? 15 અચ્છા, તે કેટલી કાપી? પતંગ 5 5 કાપી. અહીંયા ઘણા લોકો છે, તેમની સાથે વાત કરીશું. કેટલી પતંગો આજે કાપી છે અને કેવી મજા કરી રહ્યા છો? બહુ મજા આવે છે. 5 થી 6 પતંગ કાપેલી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધાબા ઉપર અત્યારે લોકો જે છે તે ચડી ગયા છે અને સવારથી વહેલી સવારથી પતંગ ઉડાવી અને મજા માણી રહ્યા છે. આપ શું કહેશો દિલીપભાઈ, કેટલી પતંગો કાપી છે અને કેવી મજા આવી રહી છે? આજ વહેલી સવારથી અમે બધા મિત્રો અમારા બધાના ફેમિલી સાથે ટેરેસ ઉપર છીએ. સવારથી જ ઊંધિયું, પતંગ અને ખૂબ જ મ્યુઝિકની મજા લઈ રહ્યા છીએ અને સવારથી એક ધારી પતંગ ઉડાડી રહ્યા છીએ અને પવન પણ સવારથી બહુ સારો રહ્યો છે. આપ શું કહેશો, કેવું ઊંધિયું ખાધું છે અને કેવી મજા કરી રહ્યા છો બાળકો સાથે? ખૂબ સરસ, બધે ઊંધિયું મળ્યું છે, બધે ઊંધિયા ખાધા છે અને મજા પણ કરી છે અને રાતે અમે ફાનસ પણ ઉડાડશું. હજી ફાનસ પણ રાતે ઉડાડવાના છે. નિકુંજભાઈ, આપ શું કહેશો, કેવી મજા આવી રહી છે? કારણ કે વાસી ઉત્તરાયણ પણ અમદાવાદમાં તો મનાવતા હોય છે, આ વખતે રાજકોટમાં મનાવવાની છે. હા, વાસી ઉત્તરાયણ મનાવવાની છે, પણ હજી કાલે કેવો માહોલ છે એના ઉપર છે. એ આગળ મારા આંટી કહેશે, ઓલા યલો પહેર્યું એ. આંટી સાથે પણ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. આંટી, શું કહેશો, વાસી ઉત્તરાયણની મજા લેવાની છે? રાજકોટિયન્સ, હેલો, હેપી ઉત્તરાયણ. હા, આજે તો મકર સંક્રાંતિની તો આપણે ઉજવણી કરીએ જ છીએ, સેલિબ્રેશન કરીએ જ છીએ, પણ આવતીકાલે વાસી ઉત્તરાયણની પણ સેલિબ્રેશન કરવાનું જ છે અને અમારા પ્રિન્સમાં તો અમે બહુ મસ્ત સેલિબ્રેશન કરીએ છીએ. ઓકે, તો જે પ્રમાણે અહીંયા જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, રાજકોટના તમામ ધાબા પર આ પ્રકારનો ક્રિસના ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ વાસીઓ જે છે તે વહેલી સવારથી પતંગ ઉડાડી અને મજા કરી રહ્યા છે અને નાના બાળકો જે છે ખાસ કરીને તેમાં સૌથી વધારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ આ પ્રકારનું કલ્ચર જે છે તે જોવા મળી રહ્યું છે. ડીજેના ડાન્સ સાથે ગરબા હોય, તમામ જગ્યાએ આ પ્રકારનો માહોલ જે છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 150 ઇમરજન્સી જેટલા કોલ પણ મળ્યા છે. તો સાથે સાથે પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખવું તે પણ જરૂરી છે. અહીંયા જે લોકો પતંગ ઉડાવી રહ્યા છે, બાળકો સાથે અત્યારે મજા માણી રહ્યા છે. રંગીલા રાજકોટની એક ખાસિયત એ છે કે રંગબેરંગી પતંગો રંગીલા રાજકોટની અંદર અત્યારે જોવા મળી રહી છે. રાજ્યોમાંથી, અન્ય દેશમાંથી પણ આપણે જોયું કે અમેરિકાથી પણ લોકો ખાસ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અહીંયા આવ્યા છે. ગુજરાતમાં એ રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે. પરંતુ હવે વાત કરવી છે એ નેતાઓની, જેઓ આખું વર્ષ રાજકીય દાવપેચમાં તો લાગેલા હોય છે, પરંતુ ઉત્તરાયણની પણ તેઓ ખાસ ઉજવણી કરી રહ્યા છે. આ નેતાઓની ઉજવણીની 6 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ આજે અમદાવાદમાં છે, તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પતંગ ચગાવ્યો, ઉત્તરાયણની મજા માણી. શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ, આ ઉપરાંત ભીખુસિંહ, હેમાંગ જોશી અને હિતુ કનોડિયા, આ બધા જે સ્ટાર્સ છે, નેતાઓ છે, જેમણે પણ ઉત્તરાયણની રંગે ચંગે ઉજવણી કરી છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યકર્તાઓ સાથે, પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા પાઠવી. પતંગના 3 અક્ષરો જેવું તમારું જીવન બી બને તેવી શુભકામનાઓ આપું છું. પતંગના 3 અક્ષરોમાં પ જેવું પવિત્ર તમારું જીવન બને, તન જેવું તંદુરસ્ત તમારું જીવન બને, ગ જેવું ગગનચુંબી અને ગગન જેવું વિશાલ તમારું જીવન બને અને આપ સૌ લોકો સંકુચિત મનથી નહીં પરંતુ વિશાલ હૃદયથી જીવન જીવો તેવી શુભકામનાઓ.
અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પતંગની ઉજવણી કરી, ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગ ચગાવ્યો, પરંતુ સાથે સાથે એ પતંગની ઉત્તરાયણની શુભેચ્છા આપતા પતંગ ચગાવતા તેમણે રાજકીય કટાક્ષ પણ કરી દીધો. તેમણે કહ્યું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પવન પૂરજોશમાં ઉડી રહ્યો છે અને વિપક્ષનો પતંગ કપાઈ ગયો છે. નહીં, અમારે ત્યાં આ વખતે સંગઠનના કામ કરવા માટે ખૂબ કાર્યકર્તાઓ ઉત્સુક છે. બધાએ તૈયારી દર્શાવી છે, પરંતુ પાર્ટી જે નિર્ણય કરશે, કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે પાર્ટીનું કામ કરશે અને સૌ નવા પ્રમુખોને મદદ કરશે. દિલ્હીની અંદર પવન કેવો છે? રાજકીય ગતિવિધિ ખાસ કરીને ત્યાં ત્રિપાંખીયો જંગ હોય એવું લાગી રહ્યું છે. નહીં, દિલ્હીમાં પણ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ ભાજપની સરકાર બનશે. કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, એમના ભ્રષ્ટાચારો લોકો સામે આવી ગયા છે. કેજરીવાલ પ્રત્યે હવે પહેલા જેવું માન નથી. રાજકીય પવન કેવો રહેશો, તમે શું કહેશો? ભાજપનો જ રહેશે અને રાજકીય રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધશે. તો આ તહેવારને લોકો મન ભરીને માણી રહ્યા છે, પરંતુ સાથે સાથે નેતાઓ, આપે વિજય રૂપાણીને સાંભળ્યા, તેમણે રાજનીતિની પણ વાત કરી અને નેતાઓ પણ પતંગોત્સવની ઉજવણી કરતા એ રાજકીય કટાક્ષ કરી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. તો અલગ અલગ 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લવિંગજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને ભીખુસિંહ પરમારે પણ આજે પતંગ ચગાવ્યો હતો અને સાથે સાથે આ તમામે પોતાને સ્પર્શતા, જનતાને સ્પર્શતા કેટલાક મુદ્દાઓ પર વાત પણ કરી હતી. વિપક્ષના કેટલાક નેતાઓએ પણ વાત કરી હતી અને તેમણે કહ્યું કે આ જે તે મુદ્દા અત્યારે રાજ્યમાં, ખાસ કરીને પાયલ ગોટીના મુદ્દાને લઈને જે વિવાદ ઊભો થયો છે તેના પર પણ નેતાઓએ કહ્યું કે ન્યાય અપાવવો જોઈશે, અપાવવો પડશે અને તેના સિવાય કોઈ ઉપાય નથી. તો દિલીપ સંઘાણીએ પણ લેટરકાંડ મુદ્દે પતંગ ચગાવતા ઉત્તરાયણની ઉજવણી કરતા તેમણે કહ્યું કે લેટરકાંડમાં સરકારનો કોઈ વાંક નથી, સરકાર તરફથી ક્યાંય કાચું કપાયું નથી, પરંતુ પોલીસે વધારે પડતી કામગીરી કરી દીધી. જોકે તેમણે એમ પણ કહ્યું કે પાયલ ગોટીને ન્યાય અપાવવો પડશે. અમરેલીમાં સંઘાણીએ ઉત્તરાયણની ઉજવણી કરતી વખતે આ લેટરકાંડ કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કૌશિક વેકરિયા સામે અત્યારે વિપક્ષ નિશાન સાધી રહ્યું છે, તેને લઈને તેમણે નિવેદન આપ્યું. મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે, ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે. કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, શું કહે છે? વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં, વિરોધ પક્ષો આક્ષેપો કરે, સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. અને ઇમરજન્સી કોલમાં સતત વધારો થઈ રહ્યો છે, ઘંટડીઓ વાગી જ રહી છે. અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા છે, જાણીશું મનીષ પુરોહિત પાસેથી. કૃષ્ણા, જે અત્યાર સુધીમાં સમાચાર આવ્યા છે કે સવારથી લોકો જબરદસ્ત મોજમાં છે, પરંતુ આ મોજ ક્યાંક માતમમાં પણ ફેરવાઈ રહી છે. 2300થી વધારે કોલ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, જે ઇમરજન્સી કોલ છે. કોઈકને કોઈક તકલીફ થઈ હોય, કોઈને દોરી વાગી, કોઈ ધાબા પરથી પડ્યા. પરંતુ દુઃખદ વાત એ છે કે આ ઉત્તરાયણમાં 10 લોકોની જિંદગીનો દોર પણ કપાયો છે. કોઈના ગળા કપાયા છે, કોઈ ધાબેથી પડી ગયા છે, કોઈને અકસ્માત થયો છે. આવી અનેક ઘટનાઓ આવી છે, પરંતુ સાવધાનીની સાથે ઉત્તરાયણ ઉજવવામાં આવે તો જ સાચા ઉત્તરાયણનો પર્વ સમજી શકાશે. કારણ કે આ ખુશીઓનો પર્વ છે. લોકો પરિવાર સાથે કિલ્લોલ કરે છે, મિત્રો સાથે મોજ કરે છે, પરંતુ બધાની વચ્ચે જેના ઘરમાં આ પ્રકારની દુર્ઘટના ઘટે છે એમને વર્ષો સુધી કદાચ એ યાદો બહુ જ ભયાનક સાબિત થઈને આની આંખોની સામે એ ચિત્ર ઊભું કરે છે. એટલે સાવધાની રાખવાની છે. જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. આ પ્રકારનું તસવીર, તમે ધાબા પર હો, તમે ખુલ્લા મેદાનમાં હો, જો તમે રસ્તા પર હો, તો સાવધાની સાથે ઉત્તરાયણ ઉજવો. અને આ ખુશીઓનો પર્વ છે, ખુશી મનાવવાની છે. પરંતુ 10 લોકો એવા છે કે જેમના ઘરે અત્યારે માતમ છે અને 2300થી વધારે ઇમરજન્સી કોલ છે, જેનો મતલબ છે કે 2300 પરિવારના માથે પણ આજના દિવસમાં આફત લઈને આવ્યો છે. કૃષ્ણ. અને હવે વાત કરી છે દેવભૂમિ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશનથી. છેલ્લા 4 દિવસથી દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશન થઈ રહ્યું છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે એક ટ્વીટ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરતા એવું કહેવામાં આવ્યું હતું કે તમે જે કામગીરી કરી રહ્યા છો એ મારો પરિવાર અને બાળકો હંમેશા માટે યાદ રાખશે. અને આ 4 દિવસમાં, આજે ચોથો દિવસ છે, પણ 3 દિવસમાં કુલ 233 ગેરકાયદેસર રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને 63,000 કરતા વધારે ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી.
યાત્રાધામ બેટ દ્વારકામાં જે સતત ડિમોલેશનનો આજે ચોથો દિવસ છે ત્યારે હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે ઓખા ગામ છે. આ ઓખા ગામ જે દામજી જેટી કહેવાય, જે દરિયાઈ કિનારા ઉપર અહીંયા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જે મચ્છીમારીના જે ડંગાઓ ઊભા કરી દેવામાં આવ્યા હતા, તો આજે ચોથા દિવસે સરકારી તંત્ર દ્વારા અહીંયા મોટા પાયે એક બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી કે જે દરિયા વિસ્તાર હતો, આ દરિયાઈ વિસ્તારની અંદર જે વધુ ને વધુ આગળ જે આ જેટી બનાવી અને ગેરકાયદેસર જે લોકો પોતાના માછીમારીના ડંગા ઊભા કરી દેવામાં આવ્યા હતા. લાખો રૂપિયા, કરોડો રૂપિયાની જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું અને દાદાનું જે બુલડોઝર કહેવાય કે ફરી વળ્યું છે. ત્યારે આજે ચોથો દિવસ હતો અને ઓખામાં જે દામજી જેટી છે ત્યાં હાલમાં ડિમોલેશન ચાલુ થઈ રહ્યું છે અને હજી પણ જ્યાં જ્યાં નોટિસો છે ત્યાં ડિમોલેશન યથાવત રહેશે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.